આજે હું દિત્યા અને નરેશ રથમાં બેસી અને નીકળી ગયા શોપિંગ કરવા. સૌથી પહેલા મોલમાં ગયા કે જ્યાં પહોંચીને દિત્યાએ ચોકલેટ લેવાનું શરૂ કરી દીધું. એટલે નરેશે એને ટ્રોલીમાં બેસાડી દીધી અને ત્યાંથી આગળ ચાલ્યા. પછી મારે ઘર માટે થોડી શોપિંગ કરવાની હતી, એ બધી ખરીદી કરી અને થોડી વાર આ સોફ્ટ ટોયથી રમી પણ લીધું અને બીજા ઘણા બધા રમકડાથી રમી લીધું અને રમીને રમકડા પાછા મૂકી દીધા. પછી મારે ચપ્પલ લેવાના હતા એટલે એની ખરીદી કરી. પછી દિત્યા એના માટે બેગ જોઈ કે હું બહાર જઈશ ત્યારે આવી બેગ લઈને જ જઈશ. પછી ઘરની બધી ખરીદી કરી અને બહાર આવી અને બધું જ સામાન ડેકીમાં ગોઠવ્યો. પછી ઘણી બધી બીજી વસ્તુ રહી ગઈ હતી, એ બીજા મોલમાંથી લીધી અને બહાર આવીને જોયું તો જોરદાર વરસાદ આવવા લાગ્યો. એટલે થોડી વાર રાહ જોઈ. પછી વરસાદ ધીમો પડ્યો એટલે ગાડીમાં ગોઠવાઈ ગયા અને બહુ ભૂખ લાગી ગઈ હતી એટલે પહોંચી ગયા પીઝા ખાવા. અલગ અલગ ટાઈપના ઘણા બધા પીઝા મંગાવ્યા અને પીઝાની મોજ માણી. ત્યારબાદ ઘર તરફ જતા હતા ત્યાં જ રસ્તામાં જોરદાર વરસાદ પણ આવવા લાગ્યો, પણ તોય આપણે સહી સલામત ઘરે પહોંચી ગયા અને પછી બધી જ ખરીદી ટબમાં ભરી અને હું ફ્રી થઈ ત્યારે આ બધી ખરીદી ગોઠવીશ. પછી રસોઈનો ટાઈમ થઈ ગયો હતો એટલે એક બાજુ ખીચડી મૂકી, બીજી બાજુ શાક વઘાર્યું અને પછી બપોરની જાજી રોટલી બચેલી હતી એટલે એનો ભૂકો કરીને રાખી દીધો. પછી રોટલી બનાવી, રોટલા બનાવ્યા અને ગોળ ઘીનો પાક લઈ અને લાડવો બનાવ્યો અને દિત્યાબેન આવીને સૂઈ ગયા હતા તો એ પણ ઉઠી ગયા. વિડીયો ગમે તો લાઈક કરજો, મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ.